પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનની ટીમે ગુરુવારે સમી શંખેશ્વર 3 રસ્તા નજીક પોસ્ટ ઉપર વાહન ચેકિંગની કામગીરી દરમિયાન વિદેશી દારૂ ભરેલ પિકઅપ ડાલુ છોડીને ભાગવા જતા બંને રાજસ્થાની યુવાનોને ઝડપી પાડ્યા હતા. તેમની સામે સમી પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સમી પોલીસ સ્ટાફે સમી શંખેશ્વર 3 રસ્તા નજીક ગુરુવારે નાકાબંધી દરમિયાન પિકઅપ ડાલુ નંબર GJ13AX 2812 અટકાવી તપાસ કરતા ચારના પૂડાની આડમાં સંતાડેલા ભારતીય બનાવટના વિદેશી દારૂની 664 બોટલો તીન મળી આવી હતી, જેની કિંમત ₹2,59,536 થાય છે. સાથે ગાડી ₹4 લાખ અને મોબાઈલ ₹5,000 મળી કુલ ₹6,64,536નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે આરોપી ગણપતરામ બિશ્નોઈ અને મહેન્દ્રકુમાર મેઘવાલ બંને રહેવાસી જાલોર, રાજસ્થાનને ઝડપી પાડ્યા છે, જ્યારે દારૂ સપ્લાયર રમેશ ભાદુ અને માલ મંગાવનાર અજાણ્યા વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.